ગોંડલ ફરી એકવાર ચર્ચામાં છે। ગોંડલનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે અને આનું કારણ છે નિખિલ ડોંગા। જી હા, ફરી એકવાર ગોંડલના રાજકારણમાં નિખિલ ડોંગાના નામની એન્ટ્રી થઈ છે અને આ એન્ટ્રીનું કારણ છે એક સમૂહ લગ્નનું આયોજન। ગોંડલના સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં 31 જેટલી પાટીદાર સમાજની લેવા પાટીદાર સમાજની દીકરીઓના લગ્નો છે તે કરાયા હતા અને સ્વાભાવિક છે કે સમૂહ લગ્નમાં જે સમાજના મોટા લોકો હોય છે, ઉદ્યોગપતિઓ હોય છે, તેમની પાસેથી દાન સ્વીકારાતું હોય છે અને આના જ કારણે સમૂહ લગ્નનું આટલા મોટા સમૂહ લગ્નનું આયોજન છે તે શક્ય બનતું હોય છે। હવે આમાં નિખિલ ડોંગા દ્વારા 11 લાખનું દાન છે તે લખાવવામાં આવ્યું હતું ને સ્વાભાવિક છે કે આટલા મોટું દાન છે જે વ્યક્તિ લખાવતા હોય તે આમંત્રણ પત્રિકા હોય, જ્યાં શહેરમાં જે પોસ્ટર લાગતા હોય તેમાં આ દાતાઓના ફોટા પણ હોય, પરંતુ આ આયોજકો દ્વારા છેલ્લી ઘડીએ નિખિલ ડોંગાનું 11 લાખ રૂપિયાનું દાન છે તે સ્વીકારવાની ના પાડી દેવામાં આવી। જી હા, આ સમૂહ લગ્ન પૂરા થયા બાદ આખી વાત છે તે સામે આવી છે ને ગોંડલના પાટીદાર યુવક જે આ પહેલાં પણ વિવાદમાં આવી ચૂક્યા છે, આ પહેલાં પણ જેમની સામે પોલીસ ફરિયાદ પણ થઈ ચૂકી છે તેવા જે પિયુષ રાદડિયા નામનો જે યુવક છે તેમના દ્વારા આ મોટો દાવો છે તે કરવામાં આવ્યો છે। ગઈકાલથી જ સોશિયલ મીડિયામાં પિયુષ રાદડિયા સિવાયના પણ અનેક પાટીદાર યુવકો છે તે આ દાવો કર્યા છે ને તેઓ આજે મીડિયા સમક્ષ પણ આવ્યા હતા અને તેમણે ખૂબ મોટો દાવો છે તે કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આ સમૂહ લગ્નમાં નિખિલ ડોંગા અને તેમના પાર્ટનર છે ડાયાભાઈ, તેમના દ્વારા 11 લાખ રૂપિયાનું દાન છે તે આપવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લી ઘડીએ આ દાન સ્વીકારવાની ના પાડી દેવામાં આવી, કારણ કે જ્યારે આટલું મોટું દાન કોઈ વ્યક્તિ આપતું હોય ત્યારે તેની નિમંત્રણ પત્રિકાઓ છે, સિટીમાં જે પોસ્ટરો લાગતા હોય છે તેમાં આ દાતાઓના ફોટા હોય છે અને આ ફોટાથી અમુક જે તેમના વિરોધીઓ છે તેમને ન ગમ્યું હતું ને તેમણે આ આયોજકોને નિખિલ ડોંગાનું દાન ન લેવાનું પ્રેશર કર્યું હતું। આવો દાવો છે તે કરવામાં આવ્યો છે સોશિયલ મીડિયામાં અને પિયુષ રાદડિયાએ જે મીડિયા સમક્ષ વાત કરી એમાં ત્યારબાદ આયોજકોએ આ જે રાજકીય વ્યક્તિ છે જે પાટીદાર સમાજના પણ નથી તેના પ્રેશરથી નિખિલ ડોંગાનું દાન ન લીધું તેવો પણ મોટો દાવો છે તે કરવામાં આવી રહ્યો છે। પિયુષ રાદડિયા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે આ વ્યક્તિ જેમના પ્રેશરથી આ દાન ન લેવામાં આવ્યું તે લેવા પાટીદાર સમાજમાં નથી અને જે ગોંડલના ભાજપના સૌથી મોટા સર્વે સર્વા છે। હવે તમે અને અમે સૌ કોઈ જાણીએ છીએ કે ગોંડલ ભાજપના સૌથી મોટા નેતા સર્વે સર્વા કોણ છે, પરંતુ પિયુષ રાદડિયા દ્વારા આ વખતે નામ છે તે લેવામાં નથી આવ્યું, પરંતુ નિખિલ ડોંગાના કારણે ફરી એકવાર રાજકારણ છે તે બિલકુલ છે તે ગરમાયું છે ને હવે સાંભળીએ સૌથી પહેલાં કે પિયુષ રાદડિયાએ આખા આ મામલે શું કહ્યું હતું। પિયુષભાઈ, ગઈકાલે તમે એક સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી હતી, શું હતું? પોસ્ટ વાયરલ કરવાનો હેતુ એ હતો કે સરદાર પટેલ સોશિયલ ગ્રુપના એક આયોજન અંતર્ગત સમૂહ લગ્નનું આયોજન હતું, જેમાં 3 ટ્રસ્ટીઓ, એમાં મુખ્યત્વે પ્રમુખ બટુકભાઈ ઠુમર અને ગિરધરભાઈ વેકરિયા જે ટ્રસ્ટી છે એ બંને સુરત ખાતે ડાયાભાઈ ચોવટિયા અને નિખિલભાઈ ડોંગા કે જે બંને પાર્ટનર છે એમને મળી અને 11,11,111 રૂપિયાની દાનનું નક્કી થયું હતું અને એ દાનનું નક્કી થયા પછી જ્યારે કંકોત્રીનો નમૂનો વાયરલ થયો ત્યારે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમારી ઉપર હવે અત્યારે અત્યંત રાજકીય દબાણ હોય તો અમે તમારું દાન સ્વીકારશું નહીં, પરંતુ અમે તમારું નામ લખી નાખશું પણ તમારા પૈસા લઈ નહીં શકીએ। કોના દ્વારા નામ? જે ગિરધરભાઈ વેકરિયા દ્વારા અને બટુકભાઈ ઠુમર દ્વારા, અને એમને કહેવાનું એવું હતું કે અમારી જે ખાનગી માહિતી એક ભાઈ લાલજીભાઈ તળાવીએ એવું કીધું કે ભાઈ આમાં એક અન્ય સમાજના વ્યક્તિ જે લેવા પટેલ સમાજમાં પણ નથી આવતા અને ભારતીય જનતા પાર્ટીના સર્વે સર્વા ગોંડલમાં એ વ્યક્તિને ગમતું નથી કે તમે નિખિલ ડોંગાના પૈસા લ્યો એટલે આ પૈસા લેવાના થતા નથી। કયા રાજકીય પ્રેશરના હિસાબે? હવે એ તો એને આપણે નામ નથી આપ્યું, પણ ખાનગી માહિતી છે તે એ જે 3 વ્યક્તિ છે એમની પાસે તમે ખુલાસો લઈ લેજો। જો એ કોઈ ખોટો ખુલાસો કરશે તો અમારી પાસે એમના જ આયોજકની એક મોબાઈલમાં રેકોર્ડિંગ પણ છે જે અમે મીડિયાને આપશું। જ્યારે લોકો દાન લેવા આવ્યા ત્યારે તમારી પાસે આવ્યા હતા, શું વાત થઈ હતી અને શું આ ફોટો લગાડવાની પહેલેથી જ વાત હતી કે પછી વાત? દાન લેવા જ્યારે આવ્યા ત્યારે બટુકભાઈ ઠુમર અને ગિરધરભાઈ વેકરિયા બંને વ્યક્તિ આવ્યા હતા અને દયાભાઈએ સ્પષ્ટ કીધું હતું કે આ જે અમારી બિઝનેસ છે એમાં હું અને નિખિલભાઈ ડોંગા બંને પાર્ટનર છીએ અને અમારા અને નિખિલભાઈના થઈને ટોટલ 4 ફોટા મૂકવાના છે અને મુખ્ય દાતા જ ડાયાભાઈ હતા અને જયેશભાઈ રાદડિયાના આયોજનમાં પણ મુખ્ય દાતા ડાયાભાઈ જ હતા, એટલે પહેલું જ વહેલું એમનું જ દાન હતું અને આજે પણ તમે જોઈ શકો છો કે 11 લાખ રૂપિયાનું દાન કોઈનું છે જ નહીં, 5,51,000 સમથિંગનું કોકનું દાન છે, એટલે ડાયાભાઈ મુખ્ય આગેવાન હતા, દાતા હતા, એટલે બધી ચોખવટ જ થયેલી હતી, પરંતુ આયોજકોને એમ હતું કે ભાઈ આવી સારી બાબત છે જે સમૂહ લગ્ન જેવી દીકરીઓની વાત છે એમાં શા માટે કોઈ વાંધો લે, પરંતુ જેમ ભૂતકાળમાં પણ જે રીતે આવી દખલ અંદાજી ચાલુ છે
એવી રીતે પણ આ વખતે પણ આ વ્યક્તિના પેટમાં તેલ રેડાયું એટલે એને દાન તો સ્વીકારવાની ના પાડી, પણ પોતાના તરફથી કાંઈ આ સમૂહ લગ્નમાં દાન આપ્યું હોય એવું પણ અમારા ધ્યાનમાં આવ્યું નથી. એટલે એકંદરે તમે જોવા જાઓ તો 31 દીકરીઓ છે અને 11 લાખ રૂપિયાનો જે આપણે હિસાબ કરીએ તો એક દીકરીને 30,000 રૂપિયાનો કરિયાવર વધારે આવી શકતો હતો, જેમાં આ લોકોએ રોડા નાખી અને દીકરીઓના હાથમાંથી લઈ લીધા. સમૂહ લગ્નમાં રાજકારણ થયું છે, આનાથી સમાજને શું સંદેશ? સમાજને સંદેશો એટલો જ જાય છે કે કોઈ આવા વ્યક્તિઓના ડરથી આપણે આવું કામ ન કરવું જોઈએ અને જયેશભાઈ રાદડિયા જેવા વ્યક્તિ પાસેથી આયોજન કેમ કરવું એ શીખવું જોઈએ. કારણ કે મેં જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી જયેશભાઈના આયોજનમાં લલિતભાઈ વસોયા કે જે એમના હરીફ ગણાય છે એને સ્ટેજ ઉપર પણ સ્થાન હોય, લલિતભાઈનું દાન પણ હોય, લલિતભાઈનું સન્માન પણ કરવામાં આવે છે કે સમાજના આવા આગેવાનોએ જયેશભાઈમાંથી શીખ લઈ અને ભવિષ્યમાં આવું કોઈના ડરમાં આવ્યા વગર આ પ્રકારનું આયોજન કરવું જોઈએ. અમુક લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ ફોટો છે તે એડિટિંગ કરી અને મોકલવામાં આવ્યો છે, આવી કોઈ વાત જ નહોતી થઈ, એ લઈને શું? અમારી પાસે જે ઓફિસે આવ્યા એમના પર CCTV ફૂટેજ છે. આયોજક જે ગોંડલના એક લેવા પટેલ સમાજના આગેવાન સાથે વાત કરે છે એમાં પણ અમારી પાસે આ રેકોર્ડિંગના પ્રૂફ છે. અને જે જગ્યાએ આ ફર્મો બનતો હતો ત્યાંથી પણ અમને માહિતી મળેલી છે કે આ આયોજનમાં અમારું દાન હતું અને પાછળથી લેવાની ના પાડવામાં. એટલે એડિટની કોઈ વાત નથી. તેમ છતાં પણ જો એ લોકો એડિટનો દાવો કરશે મીડિયાના માધ્યમથી તો અમારી બધી તૈયારી છે, પરંતુ અમે તો અંતે એવું જ કે ઘરની વાત ઘરમાં રાખીએ અને આ પ્રકારનો ખુલાસો અમે વહેલો કરી શકતા હતા, પરંતુ જે લોકો અમારા સમર્થકો છે, લેવા પટેલ સમાજનું હિત ઈચ્છે છે અને અમારી સાથે જે લોકો સંકળાયેલા એ લોકો પણ આમાં દાન આપવામાંથી દૂર થઈ જાત અને આયોજન ક્યાંક ને એક ટલે થઈ જાત, એટલે પહેલાં વાયરલ કરવાનું અમને યોગ્ય નહોતું લાગ્યું. સોશિયલ મીડિયામાં આ દાવા બાદ અનેક પાટીદાર યુવકો છે તે નિખિલ ડુંગાના સમર્થનમાં પણ પોસ્ટ છે તે કરી રહ્યા છે કે નિખિલ ડુંગાના માત્ર નામથી જો આ પ્રકારનો ઓહાપો મચતો હોય તો જ્યારે નિખિલ ડુંગા ગોંડલમાં આવશે ત્યારે શું થશે? આ પ્રકારની પોસ્ટ છે તે શરૂ થઈ ગઈ છે સોશિયલ મીડિયામાં. એટલે કે ગોંડલનું રાજકારણ છે તે ફરીથી ગરમાયું છે. એક તરફ 2027 જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ ગોંડલમાં નિખિલ ડુંગાના નામની પણ ચર્ચાઓ છે તે સમયાંતરે થતી રહી છે અને ફરી એકવાર આ ચર્ચા છે તે થઈ છે. હવે નિખિલ ડુંગાની સામે કોણ છે, નિખિલ ડુંગાના સૌથી મોટા હરીફ ગોંડલમાં કોણ છે તે પણ સૌ કોઈ જાણે છે, પરંતુ આ વખતે નામ છે તે આપવામાં નથી આવ્યા. સમૂહ લગ્નમાં પણ ખૂબ મોટા નેતાઓ છે. તમામ નેતાઓ જે ગોંડલ જે લોકસભા વિસ્તારમાં આવે છે, પોરબંદર લોકસભાના સાંસદ છે, કેન્દ્રીય મંત્રી છે મનસુખભાઈ માંડવિયા, રમેશભાઈ ધડુક છે તે ગોંડલના છે, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ છે ભરતભાઈ બોગરા, અલ્પેશ ઢોલરિયા, ગણેશ જાડેજા, તમામ લોકો છે, તમામ મોટા આગેવાનો છે તે આ સમૂહ લગ્નમાં હાજર રહ્યા હતા. ત્યારે આ સમૂહ લગ્ન પૂરા થયા બાદ આ સમૂહ લગ્ન છે તે રાજકારણના ગરમાવાનું કારણ છે તે બન્યા છે. હવે આવનારા સમયમાં આ મુદ્દો છે તે ક્યાં જાય છે તે પણ જોવું ખૂબ જ મહત્વનું રહેશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.